નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. બગદાણા જવાના રસ્તે ચાલીને જતા યાત્રાળુ સાથે બનેલ ઘટના. બગદાણા ધામના માર્ગે ચાલતા એક ભાવિક યાત્રાળુ સાથે બનેલી આ સત્ય ઘટના શ્રદ્ધા, પરોપકાર અને પૂજ્ય બાપા સીતારામના અદ્રશ્ય આશીર્વાદની પ્રતીતિ કરાવે છે. ભાવનગર જિલ્લાના એક નાના ગામમાં રહેતા સુરેશભાઈ વર્ષોથી બગદાણા ધામના પરમ ભક્ત હતા. દર વર્ષે અષાઢી બીજના પાવન અવસરે તેઓ પોતાના ગામથી બગદાણા સુધીની પદયાત્રા કરતા. વર્ષ 2026ની આ યાત્રા કંઈક અલગ જ હતી. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હતી અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું. સુરેશભાઈએ હાથમાં લાકડી અને ખંભે નાનકડો થેલો ભરાવીને બાપા સીતારામના નારા સાથે ચાલવાનું શરૂ કર્યું. પહેલો દિવસ શાંતિથી પસાર થઈ ગયો. બીજા દિવસે બપોર પછી વાતાવરણ અચાનક બદલાયું. બગદાણા પહોંચવાના હજી 25 કિલોમીટર બાકી હતા ત્યારે જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. માર્ગ આખો સુમસામ હતો. આજુબાજુ માત્ર સીમ અને ખેતરો જ દેખાતા હતા. રસ્તા પર પાણી ભરાવા લાગ્યા હતા અને કાચો રસ્તો હોવાથી પગ લપસી રહ્યા હતા. વરસાદના કારણે સુરેશભાઈ ઝડપથી ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાં જ એક વળાંક પાસે તેમનો પગ કાદવમાં લપસ્યો અને તેઓ જોરથી જમીન પર પટકાયા. પડતી વખતે તેમનો જમણો પગ એક તીક્ષ્ણ પથ્થર સાથે અથડાયો અને ગોઠણના ભાગે ઊંડો ઘા પડી ગયો. ઘામાંથી લોહી વહેવા લાગ્યું અને અસહ્ય દુખાવો શરૂ થયો. તેઓ ઊભો થવાનો પ્રયત્ન કરતા પણ પગ જમીન પર ટકાતો નહોતો. સાંજ ઢળી રહી હતી, અંધારું વધી રહ્યું હતું અને વરસાદ રોકાવાનું નામ નહોતો લેતો. આ સુમસામ હાઈવે પર દૂર દૂર સુધી કોઈ માણસ કે વાહન દેખાતું નહોતું. સુરેશભાઈ લાચાર થઈને રસ્તાના કિનારે બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે આંખો બંધ કરીને હૃદયપૂર્વક બાપા સીતારામને યાદ કર્યા. હે બાપા, મારી શ્રદ્ધામાં ક્યાંય ખામી રહી ગઈ. હું તમારા ધામ સુધી કેવી રીતે પહોંચીશ? બરાબર એ જ સમયે અંધારામાંથી એક મોટરસાઇકલની લાઇટ દેખાઈ. એક આધેડ ઉંમરના ભાઈ બાઇક લઈને ત્યાં આવીને ઊભા રહ્યા. તેમણે માથે ખાખી રંગનો ફેટો બાંધ્યો હતો અને ખંભે ગમછો હતો. તેમણે બાઇક ઊભી રાખીને સુરેશભાઈને પૂછ્યું, કેમ ભગત, શું થયું? આ વરસાદમાં અહીં કેમ બેઠા છો? સુરેશભાઈએ રડતા અવાજે આખી વાત કરી અને પોતાનો ઘા બતાવ્યો. એ અજાણ્યા ભાઈએ હસીને કહ્યું, અરે ભગત, બગદાણાના માર્ગે નીકળ્યા હો અને બાપા અડધે રસ્તે છોડે? ચિંતા ન કરો. તેમણે પોતાના થેલામાંથી એક દેશી જડીબુટ્ટી જેવું પાન કાઢ્યું. તેને હાથથી મસળીને સુરેશભાઈના ઘા પર લગાવી દીધું અને પોતાના ગમચામાંથી કપડું ફાડીને પાટો બાંધી દીધો. અદ્ભુત વાત એ હતી કે એ પાન લગાવતાની સાથે જ વહેતું લોહી બંધ થઈ ગયું અને સુરેશભાઈનો અસહ્ય દુખાવો ગાયબ થઈ ગયો. એ ભાઈએ સુરેશભાઈને હાથ પકડીને ઊભા કર્યા. સુરેશભાઈ હવે કોઈ પણ દુખાવા વગર પોતાના પગ પર સીધા ઊભા રહી શકતા હતા. સુરેશભાઈના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે ભાવુક થઈને પૂછ્યું, ભાઈ, તમે મારા માટે ભગવાન બનીને આવ્યા. તમારું નામ શું છે? તમે ક્યાં રહો છો? એ ભાઈએ માત્ર એટલું જ કહ્યું, મારું નામ સીતારામ. હું તો બગદાણાનો જ રહેવાસી છું.
તમે ધીમે ધીમે ચાલો, બાપા ભલી કરશે. આટલું કહી તેમણે બાઇક ચાલુ કરી અને આગળ વધી ગયા. સુરેશભાઈએ 2 મિનિટ પછી પાછળ જોયું તો આશ્ચર્ય વચ્ચે એ બાઇકની લાઇટ કે કોઈ ચિહ્ન ક્યાંય દેખાતું નહોતું. આજુબાજુ માત્ર ખુલ્લું મેદાન હતું, જ્યાં બાઇક આટલી ઝડપથી ગાયબ થઈ શકે તેમ નહોતી. સુરેશભાઈ સમજી ગયા કે આ કોઈ સાધારણ માણસ નહોતો, પરંતુ સ્વયં બાપા સીતારામે જ ભક્તની વહારે આવીને લાકડી ટેકવી હતી. તેમના રોમે રોમમાં શ્રદ્ધાની નવો સંચાર થયો. તેઓ જરાય અટક્યા વગર, કોઈ પણ દુખાવા વગર આખી રાત ચાલતા રહ્યા. બીજા દિવસે સવારે મંગળા આરતીના સમયે સુરેશભાઈ બગદાણા ધામ પહોંચ્યા. આખી રાત ચાલ્યા હોવા છતાં તેમના ચહેરા પર થાકનું કોઈ ચિહ્ન નહોતું. જેવો તેઓ મંદિરમાં ગયા, બાપાની જીવંત પ્રતિમા સામે ગયા, તેમની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. તેમણે જોયું તો બાપાની મૂર્તિના ચહેરા પર બરાબર એવું જ સ્મિત હતું જે રાત્રે પેલા અજાણ્યા બાઇકવાળા ભાઈના ચહેરા પર હતું. સુરેશભાઈએ પોતાના પગ તરફ જોયું તો જે ઘા રાત્રે ખૂબ ઊંડો હતો, ત્યાં હવે માત્ર એક નાનો ડાઘ જ બચ્યો હતો. તેમણે ત્યાં હાજર પૂજારીને આખી ઘટના જણાવી. પૂજારીએ ગદગદ થઈને કહ્યું, ભગત, તમારી શ્રદ્ધા સાચી હતી. બાપા આજે પણ પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી મૂકતા. એ કોઈને કોઈ રૂપે માર્ગે ચાલતા યાત્રાળુઓનું રક્ષણ કરવા આવે જ છે. આ ઘટનાએ સુરેશભાઈના જીવનને બદલી નાખ્યું. આજે પણ જ્યારે કોઈ બગદાણાના માર્ગે પગયાત્રા કરે છે, ત્યારે આ વાર્તા શ્રદ્ધાળુઓમાં એક નવો વિશ્વાસ અને શક્તિ પૂરી પાડે છે કે બગદાણાનો જોગી આજે પણ બેઠો છે. થેન્ક યુ.